સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવીને સાયબર ફ્રોડના ગુના આચરતી જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈ ખાતેથી ઝડપીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. સુરતમાં રહેતા એક વ્યક્તિને આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલીને તેમના ખાતામાંથી 9,60,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમ સેલની ટીમે જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈથી ઝડપ્યા. ડીસીપીના જણાવ્યા મુજબ એક વ્યક્તિને વોટ્સએપ પર બોગસ તથા બનાવટી આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ આવી અને ફરિયાદીને ફાઇલ ઓપન કરતા તેમની જાણ બહાર ગત 30/12/2025ના રોજ બેંક ખાતામાંથી રૂપિયા 9,60,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી, જેના પગલે આ ગુનામાં સાયબર ક્રાઇમ સેલની ટીમે જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈ ખાતેથી ઝડપ્યા. પકડાયેલો આરોપી નિલેશ રત્નાકર નારાયણ કલંબે ઉંમર 42, જે વેસ્ટ મુંબઈ ઘાટકોપરનો રહેવાસી છે અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. બીજો આરોપી વેસરવ સંજય રામચંદ્ર ડાગર, જે 18 વર્ષનો છે અને અભ્યાસ કરે છે. પોલીસે બંનેને ઝડપી પાડ્યા. આરોપી નિલેશ સહ આરોપી વેસરવ સાથે મળીને સાયબર ફ્રોડનો ઉપયોગ માટે યસ બેંકમાં પોતાના નામે એકાઉન્ટ ઓપન કરાવ્યું અને સુરતના ફરિયાદીના 9,60,000 રૂપિયા તેમાં ટ્રાન્સફર થયા હતા અને આરોપીઓએ સાથે બેંકમાં જઈને ચેક તથા એટીએમ દ્વારા વિથડ્રો કરીને તેમાંથી 40,000 કમિશન લઈ લીધું, જે પછી બાકીની રકમ ફરાર આરોપીઓને આપી હતી. હાલ પોલીસે કોર્ટમાં આરોપીઓને રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે અને ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી, જે જાતે જામતારાનું છે, તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.